વેલકમ બેક સ્ટુડન્ટ્સ. ગયા વિડિયો લેક્ચરમાં આપણે વાત કરી હતી દાખલા નંબર 10 અને દાખલા નંબર 11 ની. આજે આપણે વાત કરવાના છીએ દાખલા નંબર 12 ની, જેની આપણે રકમ આપેલી છે. દાખલા નંબર 12 ની આપણે રકમ વાંચીએ. અલય અને સંકેત એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેમની વચ્ચેનું નફા નુકસાનનું પ્રમાણ 2:1 છે. તારીખ 31/3/2017 ના રોજ પેઢીના ચોપડે તેને નીચે પ્રમાણે બાકીઓ છે. નફા નુકસાન ખાતું ઉધાર બાકી એટલે કે ભાગીદારોના મૂડી ખાતે આ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આપણે આપેલી છે, તો આપણે તેના મૂડી ખાતામાં ઉધાર બાજુ દર્શાવશું. પછી કયું છે અનામત ભંડોળ. અનામત ભંડોળ એટલે કે આપણે પહેલેથી અનામત ભંડોળ, અમુક ભંડોળ એટલે કે આપણી પાસે મૂડી છે. ભંડોળ એટલે મૂડી જે આપણે સાઈડમાં રાખી દીધી છે, તે જે આપણે સાઈડમાં રાખી છે અનામત તરીકે રાખીએ છીએ, તો એ પણ આપણને ફાળવવું પડશે. કોની વચ્ચે ફાળવા છે? તો ભાગીદારો વચ્ચે ફાળવા છે. પછી કારીગર નફા ભાગ ભંડોળ. આપણને કારીગરોને નફા ભાગમાં નફો જે આપણને ફાળવવાનો થાય એ પહેલેથી આપણે શું રાખ્યું છે? સાઈડમાં ભંડોળ તરીકે રાખી દીધું છે. તો આપણને એ આપણા માટે દેવું છે જે આપણને ક્યારે ને ક્યારે ભવિષ્યમાં ચૂકવવું પડશે. એ ચાલુ વર્ષમાં ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવતું નથી. આગળ છે કારીગર અકસ્માત વળતર ભંડોળ. 21,000 રૂપિયા આપણને કહેલા છે. ઉપરોક્ત તારીખે અલય અને સંકેતે તેમના વચ્ચે નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ 1:1 નક્કી કર્યું છે. કારીગર અકસ્માત વળતર ભંડોળની સામે કારીગરને 6,000નો દાવો ચૂકવવાનો બાકી છે. પેઢીના ચોપડે એકત્રિત થયેલ નફા કે ખોટની વહેંચણી દર્શાવતી આમ નોંધ પસાર કરો. સૌથી પહેલા આપણે વાત કરીએ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી, તો આપણે ભાગીદારોના મૂડી ખાતે ઉધાર દર્શાવશું. ઉધાર બાકી કઈ છે માટે. પછી અનામત ભંડોળ જે આપણે અનામત સાઈડમાં રાખી દીધું છે, તો એ પણ આપણે ભાગીદારોને ફાળવવું પડશે. પછી છે કારીગર નફા ભાગ ભંડોળ. આપણા માટે દેવું છે, કારણ કે આપણને ભવિષ્યમાં ચૂકવવાનું થશે. કોને ચૂકવવાનું થશે? કારીગર માટે આપણે ફાળવ્યું હતું, તો આપણે કારીગરોને આપવું જ પડશે. અને કારીગર અકસ્માત વળતર ભંડોળ આપણને 21,000 કહ્યું છે. એમાં એમ કહ્યું છે કે કારીગરને 6,000નો દાવો ચૂકવવાનો બાકી છે. એટલે કે 21,000માં 6,000 રૂપિયા એવા છે જે આપણને ચૂકવવાના બાકી છે. તો આપણે અસરેની બંને વચ્ચેના તફાવતને દર્શાવશું. એટલે કે 21,000 - 6,000 કરીશું તો આપણી પાસે 15,000 રૂપિયા આપણને એની આમનોંધ લખવાની આવશે. તો સૌથી પહેલા આપણે કોની અસર આપી? નફા નુકસાન ખાતાની ઉધાર બાકીની આપણે અહીંયા આમનોંધ લખવાની છે. તો આમનોંધ લખી આપણે આમનોંધ શું થશે? સંકેતના મૂડી ખાતે ઉધાર, અલયના મૂડી ખાતે ઉધાર, સૌથી પહેલા છે અલયના મૂડી ખાતે. ઓકે, અલય સૌથી પહેલા આપણે કહ્યું છે તો અલયના મૂડી ખાતે ઉધાર, સંકેતના મૂડી ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે જમા. તો આપણે આમનોંધ લખી. તારીખ આપણને કઈ તો એક તારીખ લક્ષી દીધી. સૌથી પહેલા લખી અલયના મૂડી ખાતે ઉધાર, સંકેતના મૂડી ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે જમા. રાઈટ. આપણી પાસે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી કેટલી છે? 18,000 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? 18,000 છે. હવે 18,000 છે જે ભાગીદારો બંને ભાગીદારો જે છે એમના નફા નુકસાનના જૂના પ્રમાણમાં વહેંચવામાં આવશે. કયા પ્રમાણમાં વહેંચવામાં આવશે? જૂના પ્રમાણમાં. એનું જૂનું પ્રમાણ કેટલું છે? 2:1. ઠીક છે. આપણે 18,000 ને ફાળવી 2:1 તો સૌથી પહેલા આપણે લઈએ અલય 18,000 ગુણ્યા 2/3. તો આપણી પાસે 6 તેરી 18 અને 6 દુ 12,000 રૂપિયા ખાતે આવશે. અલયના મૂડી ખાતે આવશે. બાકીના 6,000 કોના ખાતે આવશે? સંકેતના મૂડી ખાતે આવશે. આપણે 18,000 ને 2:1 ના પ્રમાણમાં ફાળવવાનું છે. એટલે યાદ રાખજો, આપણી પાસે કંઈ પણ ફાળવવાનું આવશે તો ભાગીદારોના હંમેશા જૂના પ્રમાણમાં ફાળવશું. ઓકે. નેક્સ્ટ છે આપણા માટે અનામત ભંડોળ. અનામત ભંડોળ આપણને ભાગીદારોને ચૂકવવું પડે તો ભાગીદારોને શું થાય? લાભ થશે. તો અનામત ભંડોળ અહીંયા શું થશે? ઉધાર થશે. પછી આપણે કહ્યું છે કારીગર અકસ્માત વળતર ભંડોળ. ઓકે, તો એ પણ આપણને એ લોકોને આપવાનું થાય. અકસ્માત ભંડોળ આપણે ફાળવી રાખ્યું છે. અકસ્માત ભંડોળ એટલે કે કોઈ એક જગ્યાએ કંઈ અકસ્માત થાય છે તો એના માટે આપણે અલગથી ધંધામાં ભંડોળ ઊભું કર્યું છે. તો આપણે ભાગીદારો વચ્ચે કારીગરો વચ્ચે ફાળવવું પડતું હોય છે. તો આપણે બંનેને ફાળવી અનામત ભંડોળ ખાતે ઉધાર. શું લખશું બીજું આપણું? અનામત ભંડોળ ખાતે ઉધાર કારીગર અકસ્માત
વળતર ભંડોળ ખાતે પણ ઉધાર તે અલયના મૂડી ખાતે જમા તે સંકેતના મૂડી ખાતે પણ જમા. ઓકે, અહીંયા આપણે કહ્યું છે અકસ્માત ભંડોળ, સોરી આપણે અનામત ભંડોળ કહ્યું છે, બીજું કહ્યું છે કારીગર અકસ્માત વળતર ભંડોળ. અનામત ભંડોળના આપણે કેટલા રૂપિયા ગયા છે? 27000 રૂપિયા. આપણે સીધા લખી દીધું 27000 રૂપિયા. પણ કારીગર અકસ્માત વળતર ભંડોળના આપણે કહ્યા છે 21000 રૂપિયા. પણ આપણે 21000 દર્શાવશું નહીં. શા માટે? આપણે નીચે કહેલું છે 6000 રૂપિયા એવા છે જે આપણને ચૂકવવાના હજી બાકી છે, એટલે દેવું ચૂકવવાનું બાકી, તો 6000 આપણને શું કરવા પડશે? માઈનસ કરવા પડશે. તો 21000 માઈનસ 6000 બરાબર આપણે કેટલા લખશું? 15000 રૂપિયા આપણે ફાળવશું બંને વચ્ચે. હવે 27000 રૂપિયા અને 15000 રૂપિયા આપણે કોની વચ્ચે ફાળવશું? તો અલયના મૂડી ખાતે ફાળવશું અને સંકેતના મૂડી ખાતે પણ ફાળવશું. 27000 પ્લસ 15000 રૂપિયા આપણે કીધું, આપણી પાસે ટોટલ કેટલો થાય? 27 પ્લસ 15000 બરાબર 42000 રૂપિયા થશે. બંનેના કેટલા થાય છે? 42000 રૂપિયા. હવે આપણને કોના ખાતે ફાળવવાના છે? અલયના ખાતે પણ અને સંકેતના મૂડી ખાતે પણ. તો પ્રમાણ કેટલું છે? 2:1 તો બરાબર 3. તો 14 42 તો 28000 રૂપિયા કોને મળશે? અહીંયા આપણને અલયને મળશે 28000 રૂપિયા અલય ખાતે. ઠીક છે, બાકી 14000 રૂપિયા કોને ખાતે મળશે? સંકેતના મૂડી ખાતે જશે. શા માટે? તો પ્રમાણ છે 2:1, એટલે કે આને જો 1 રૂપિયો મળે તો આને કેટલા મળશે? 2 રૂપિયા મળશે. ઓકે, આ થઈ આપણી આ નોંધની વાત. વેલ, નેક્સ્ટ એક દાખલો જોઈએ, દાખલા નંબર 13, જો આપણો આ ચેપ્ટરનો સૌથી સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે. સૌથી પહેલા આપણે રકમ વાંચીએ. નીચેની માહિતી પરથી સાજન અને નિર્મિતની ભાગીદારી પેઢીના ચોપડે જરૂરી આમ નોંધ પસાર કરવા આપણને સૌથી પહેલા આમ નોંધ લખવાની છે અને પુનઃમૂલ્યાંકન ખાતું તથા પુનઃમૂલ્યાંકનની અસર આપ્યા બાદ પાકું સર્વેયું તૈયાર કરો. કે આપણને આમ નોંધ પણ લખવાની છે, પુનઃમૂલ્યાંકન ખાતું પણ બનાવવાનું છે અને પાકું સર્વેયું પણ બનાવવાનું છે. સાજન અને નિર્મિત 5:3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. અહીંયા 5:3 ના પ્રમાણમાં તો નફો નુકસાન વહેંચે છે. તારીખ 31/3/2017 ના રોજ તેમની મૂડી તેમની પેઢી પાકું સર્વેયું નીચે મુજબ આપેલું છે. સાજન નિર્મિતનું આપણને 31/3/2017 ના રોજનું પાકું સર્વેયું આપેલું છે. સૌથી પહેલા મૂડી દેવા બાજુ આપણે રકમ વાંચી. મૂડી ખાતા સાજનના 80000 રૂપિયા મૂડી છે, જ્યારે નિર્મિતની 50000 રૂપિયા મૂડી છે. બંનેની મૂડી 1,30,000 થાય છે. સામાન્ય અનામત 80000 રૂપિયા કહ્યું છે. નફા નુકસાન ખાતું આપણને 48000 રૂપિયા કહ્યું છે. બિન ચાલુ દેવા આપણે જોઈએ તેમાં 12% બેંકની લોન 70000 રૂપિયા. ચાલુ દેવામાં જોઈએ તો લેણદારો કયા છે? 32000 ના અને દેવી હુંડી કહી છે આપણને 10000 ની. મિલકત લેના બાજુ આપણે રકમ વાંચીએ તો બિનચાલુ મિલકતોમાં આપણને કહે છે જમીન મકાન 1,40,000 રૂપિયા. યંત્રો આપણને કહ્યા છે 80000 રૂપિયા. ફર્નિચર આપણને કહ્યું છે 30000 રૂપિયા. રોકાણો કાઉન્સમાં બજાર કિંમત કહે છે 18000 અને બારે આપણને કિંમત કહે છે 20000 રૂપિયા. આ યાદ રાખજો, છૂપો હવાલો છે, આપણને છૂપી આ હવાલો આપેલો છે. ચાલુ મિલકતોમાં આપણને કયા છે? દેવાદારો 40000 માઈનસ ગાલખાત અનામત 1500 રૂપિયા. બારે રકમ આપેલી છે 38500 રૂપિયા. સ્ટોક આપણને આપેલું છે 31500. રોકડ સિલક 30000 રૂપિયા આપેલી છે. ભાગીદારોએ પેઢીની મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવાનું તથા ભવિષ્યમાં 1:1 પ્રમાણ રાખવાનું નક્કી કર્યું છે, જે અંગેની માહિતી નીચે પ્રમાણે આપેલી છે. જમીન મકાનની કિંમત 10% વધારવાની છે. જમીન મકાનની કિંમતમાં 10% નો વધારો કરવાનો છે. યંત્રો અને ફર્નિચરની કિંમતમાં 40% ઘટાડો કરવાનો છે. યંત્રો અને ફર્નિચર 40% કિંમત આપણને ઘટાડવાની છે. દેવાદારો પર હવે 1000 ની ગાલખાની અનામતની જરૂર નથી. આ બહુ મોસ્ટ આઈએમપી હવાલો છે જે આપણે આગળ જોશું. સ્ટોકમાં 1500 ના મરામતની ખર્ચની જરૂરિયાત છે. સ્ટોકમાં મરામત ખર્ચ તો સ્ટોકની કિંમત ઘટી જાય. કુલ લેણદારોમાંથી હવે 1500 ચૂકવવા પડશે નહીં, જેને ચોપડે નોંધ કરવાની છે. આપણને રૂપિયા ચૂકવવાનો નથી, જેની આપણે ચોપડે નોંધ કરશું. લેણદારોમાંથી માઈનસ કરશું. ચૂકવવાનો બાકી ખર્ચ 10000 અને મળવાની બાકી આવક 2000 છે. આપણે ચૂકવવાના બાકી ખર્ચા ઉધાર થાય, મળવાની બાકી આવક જમા થાય.
અને રોકાણો તેની બજાર કિંમતે દર્શાવવાના છે. રોકાણો આપણી પાસે 18,000 કહેલા છે બજાર કિંમતના, અને બારે આપણને કિંમત કહી છે 20,000. તો સૌથી પહેલા આપણે અહીંયા સૌથી પહેલો હવાલો જોઈએ. જમીન અને મકાનની કિંમત 10% વધારવાની છે. સૌથી પહેલા આપણે પાકા સરવૈયામાં જોવું પડશે કે જમીન મકાન આપણને કેટલા કયા છે? 1,40,000 રૂપિયા કયા છે? 1,40,000 કયા છે? તો એમાં આપણને કેટલા ટકા વધારો કરવાનો છે? 10% વધારો કરવાનો છે. 1,40,000 ના 10% કરીએ તો કેટલા રૂપિયા આવે? 14,000 રૂપિયા આવે. તો 14,000 રૂપિયા આપણી પાસે અહીંયા વધારો થાય છે, ઓબ્વિયસલી એમાં આપણે પ્લસ કરીશું. અને આમનું શું લખશું આપણે? જમીન મકાન ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. સૌથી પહેલા આમનું લખીએ. શું લખશું? તારીખ 1 જમીન મકાન ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા રૂપિયા 14,000 રૂપિયા. 10% કિંમત વધારવાની છે. જમીન મકાન કેટલા કયા છે? 1,40,000 કયા છે? એમાં આપણે 10% વધારો કરવાનો હતો. 1,40,000 ના 10% 14,000 રૂપિયા થાય. તો આપણે એની આમ નોંધ લખવાની. તો આમ નોંધ લખી સૌથી પહેલા જમીન મકાન ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. રાઈટ. હવે આપણે એની અસર ક્યાં આપશું? પુનઃમૂલ્યાંકન ખાતામાં પણ આપણે અહીંયા આપી દેશું. ઓકે. તો પુનઃમૂલ્યાંકન ખાતું અહીંયા શું થશે? જમા થશે. તો આપણે જમા બાજુ લખીએ જમીન મકાન ખાતે કેટલા રૂપિયા લખશું? 14,000 રૂપિયા. હવે આપણને પાકું સર્વે પણ બનાવવાનું છે. તો પાકા સર્વેમાં પણ આપણે અસર આપવી પડશે. તો પાકા સર્વેમાં આપણે ક્યાં લખશું? મિલકત બેના બાજુ લખશું. તો જમીન મકાન 1,40,000 પ્લસ વધારો 14,000 રૂપિયા. તો બારે કેટલા લખશું? 1,54,000 રૂપિયા આપણે અહીંયા લખશું. ઓકે. 1,54,000 રૂપિયા આપણે અહીંયા અસર ત્રણેયની એક સાથે આપવી પડશે. શા માટે? અહીંયા દાખલો બહુ મોટો થશે અને આપણે અત્યારે જો એક સરખી અસર નહીં આપણે એક સાથે જ, તો આપણે આગળ જતા દાખલામાં ભૂલ થવાની શક્યતાઓ રહી શકે છે. એટલે આપણે એક આમ નોંધ સાથે પુનઃમૂલ્યાંકન ખાતું અને પાકું સર્વે પણ આપણે સાથે સાથે અસર આપતા જશું. પછી આપણે કહ્યું છે યંત્રો અને ફર્નિચરની કિંમતમાં 40% નો ઘટાડો કરવાનો છે. યંત્રો આપણને કયા છે? 80,000 ના. ફર્નિચર આપણે કહ્યું છે 30,000. તો આપણી પાસે યંત્રો 80,000 ગુણ્યા 40% કરીએ તો 8 ચોક 32. તો 32,000 રૂપિયા આપણે શું કરવાનું છે? ઘટાડો કરવાનો છે. ઓકે. અને આપણને ફર્નિચર કેટલાનું કહ્યું છે? તો ફર્નિચર આપણને કહ્યું છે 30,000 નું. તો 30,000 રૂપિયાનું આપણે ફર્નિચર કહ્યું છે. તો ફર્નિચરનું પણ આપણી પાસે અહીંયા 40% એટલે 12,000 રૂપિયા શું થશે? ઘટાડો થશે. તો આપણે બંનેની અસર આપી દઈએ. તો શું લખશું? પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. શા માટે ઉધાર થશે? તો અહીં કિંમત ઘટે છે, મિલકતોમાં ઘટાડો થાય. તો આપણે પહેલે જ વાત કરી હતી કે મિલકતોમાં ઘટાડો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતે શું થશે? ઉધાર થશે. તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્રો ખાતે જમા. કેટલા રૂપિયા? તો 8 ચોક 32,000 રૂપિયા આપણે શું કરશું? બની જગ્યા લખશું. પછી આપણી પાસે લખી નાખીએ ફર્નિચર પણ પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ફર્નિચર ખાતે જમા. 30,000 નું ફર્નિચર તો 40% ઘટાડો કરવાનો છે. તો 12,000 રૂપિયા શું થશે? ઘટાડો થશે. તો આપણે લખી નાખીએ 12,000 રૂપિયા. ઓકે. એની સાથે આપણે અહીંયા આપશું પુનઃમૂલ્યાંકન ખાતા. પુનઃમૂલ્યાંકન ખાતું અહીંયા શું થશે? ઉધાર થશે. શેનું થશે? તો પહેલું થશે યંત્ર ખાતે. તો ઉધાર બાજુ લખશું યંત્ર ખાતે 32,000 રૂપિયા. ફર્નિચર ખાતે કેટલા લખશું? 12,000 રૂપિયા. આપણે અસર ક્યાં આપવી પડશે? મિલકત બેના બાજુ પણ આપવી પડશે. તો આપણને યંત્રો કયા હતા? 80,000 ના. ફર્નિચર કહ્યું 30,000 નું. તો યંત્રો આપણે લખી નાખીએ યંત્રો 80,000 ઘટાડો કરો તો શું લખશું? માઈનસ ઘટાડો. કૌંસમાં લખશું 40%. 40% કેટલા થશે? 32,000 રૂપિયા. તો કેટલા રૂપિયા આપણી પાસે આવશે? 48,000 રૂપિયા આપણી પાસે અહીંયા બાકી આવશે. ઓકે. પછી આપણે કરીશું ફર્નિચર. કેટલા રૂપિયાનું કર્યું છે? 30,000 નું. એમાં ઘટાડો કેટલો થયો? 40% લેકે. તો ઘટાડો થયો આપણી પાસે 12,000 રૂપિયા. તો આપણી પાસે અહીંયા કેટલા બચ્યા? 18,000 રૂપિયા અહીંયા આપણી પાસે
બચશે. ઓકે, તો આપણી પાસે અહીંયા કેટલા રૂપિયા બચ્યા મિલકતના બાજુ 48000 અને 18000 રૂપિયા. નેક્સ્ટ આપણી પાસે હવાલો છે દેવાદારો પર 1000 ની હવે જરૂરિયાત નથી. આપણે કહ્યું છે દેવાદારો પર ગાળખાદ અનામતની હવે જરૂરિયાત નથી. હવે આપણે અહીંયા યાદ રાખવાનું છે આપણી પાસે દેવાદારોમાં ગાળખાદ અનામત 1500 રૂપિયા કહે છે. કેટલા રૂપિયા કહે છે? 1500 રૂપિયા કહે છે. તો આપણી પાસે અહીંયા 1000 રૂપિયાની જરૂર નથી, તો આપણે અહીંયા લખવા જ પડશે. તો આપણી પાસે અહીંયા શું થશે? પુનઃમૂલ્યાંકન ખાતું જમા થશે. શા માટે? આપણે ગાળખાદ પહેલે રાખી હતી 1500, એમાંથી 1000 રૂપિયાની હવે જરૂર છે નહીં, એટલે કે આપણને મળી જવાની શક્યતાઓ અહીંયા લાગે છે. તો 1000 રૂપિયા આપણને અસર આપવી પડશે. તો પુનઃમૂલ્યાંકન ખાતું અહીંયા શું થશે? જમા થશે. તો આપણે શું લખશું? ગાળખાદ અનામત ખાતે ગાળખાદ અનામત ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. કેટલા રૂપિયા? 1000 રૂપિયા. એમ કહેવા માંગે છે કે પહેલે આપણે 1500 રૂપિયા ગાળખાદ અનામતના ઓલરેડી રાખી દીધા હતા. હવે એમાંથી 1000 રૂપિયાની ગાળખાદ અનામતની જરૂર છે નહીં, તો આપણી પાસે રૂપિયા બચશે. એટલે આપણે અનામત તરીકે રાખતા હતા, હવે આપણે અનામત રાખવું પડશે નહીં. તો આપણે કેટલા રૂપિયા દર્શાવશું? 1000 ની જરૂર નથી, તો 1000 રૂપિયા આપણે અહીંયા અસર આપવી પડશે. તો પુનઃમૂલ્યાંકન ખાતું શું થાય છે? જમા થાય છે. તો આપણે કઈ બાજુ લખશું? જમા બાજુ ગાળખાદ અનામત ખાતે 1000 રૂપિયા. આની અસર આપણને ક્યાં આપવી પડશે? તો પાકા સરવૈયામાં આપણી પાસે પાકા સરવૈયામાં દેવાદારો કયા છે? 40000 ના. ઓકે, અને નીચે લખેલું છે ગાળખાદ અનામત 1500 રૂપિયા. તો આપણી પાસે 40000 અહીંયા લખી નાખીએ. દેવાદારો શું લખી નાખીએ? દેવાદારો 40000 માઈનસ ગાળખાદ અનામત. આપણી પાસે અહીંયા પહેલે 1500 રૂપિયા દાખલામાં માઈનસ કરેલા છે. પછી આપણે હવાલો કર્યો છે 1000 રૂપિયાની ગાળખાદ અનામતની હવે જરૂર છે નહીં, તો આપણે 1500 દર્શાવશું, 1000 દર્શાવશું કે 500 દર્શાવશું? તો તમે કહેશો ભાઈ 1500, તો બરાબર કોઈ કહેશે 1000. ના, બંનેમાંથી કંઈ આવશે નહીં. કેટલા આવશે? 500 રૂપિયા આવશે. બારે કેટલા આવશે? 39500. હવે તમને સવાલ થશે કે 500 કેવું? તો આપણે અત્યારે જ વાત કરી કે 1500 રૂપિયા આપેલા હતા, એમાંથી 1000 ની હવે જરૂરિયાત છે નહીં, તો આપણે હવે ગાળખાદ અનામત તરીકે કેટલા રૂપિયા રાખ્યા હશે? 500 રૂપિયા જ રાખ્યા હશે. તો આપણે 500 રૂપિયા અહીંયા બાદ કરવા પડશે, અને અહીંયા કેટલા લખશું? 1000 જ લખશું. નેક્સ્ટ આપણને હવાલો કર્યો છે સ્ટોકમાં 1500 મરામત ખર્ચની જરૂરિયાત છે. સ્ટોક આપણને આપેલું છે 31500 અને સ્ટોકમાં મરામત ખર્ચ એટલે કે આપણને અહીંયા ખર્ચો લાગે છે, તો સ્ટોકની કિંમતમાં શું થઈ જાય? ઘટાડો થઈ જાય. સ્ટોકની કિંમતમાં ઘટાડો થઈ જાય તો આપણા માટે અહીંયા મિલકતમાં શું થયું? ઘટાડો થયો. તો મિલકત ઘટી તો આપણે શું લખશું? અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર કે સ્ટોક ખાતે જમા. મિલકતોમાં ઘટાડો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું શું થાય? ઉધાર થાય. શું લખશું? પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે સ્ટોક ખાતે જમા. કેટલા રૂપિયાનો ઘટાડો થયો છે? તો 1500 રૂપિયાનો અહીંયા ઘટાડો થયો છે. રાઈટ? અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતું શું થયું? ઉધાર થયું. તો આપણે શું લખશું? ઉધાર બાજુ લખશું પુનઃમૂલ્યાંકન ખાતામાં સ્ટોક ખાતે રૂપિયા 1500. હવે ત્રીજી અસર આપણે ક્યાં આપશું? પાકા સરવૈયામાં. સ્ટોક આપણને કહેલું છે 31500, આપણે સ્ટોક અહીંયા લખશું. સ્ટોક કેટલું કર્યું છે આપણને? 31500. એમાં આપણી પાસે મરામત ખર્ચ છે, તો શું થશે? ઘટાડો થશે. કેટલા રૂપિયા ઘટાડો થશે? 1500. 31500 માઈનસ 1500 બરાબર 30000 રૂપિયા. ઓકે, નેક્સ્ટ હવાલો છે કુલ લેણદારોમાંથી હવે 1500 ચૂકવવા પડશે નહીં, જેની ચોપડે નોંધ કરવાની બાકી છે. આપણે પહેલે લેણદારોને રૂપિયા ચૂકવવાના થાય, એમાંથી આપણે 1500 હવે ચૂકવવાના છે નહીં. તો આપણી પાસે દેવામાં શું થયો? ઘટાડો થયો. એટલે કે મારે તમને રૂપિયા ચૂકવવાના હતા, હવે મારે ચૂકવવાના છે નહીં. તો લેણદારોમાં અહીંયા ઘટાડો થયો, તો આપણે શું લખશું? લેણદારો ખાતે ઉધાર ખાતે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. તો અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતું જમા થાય, લેણદારોમાં ઘટાડો થાય, દેવામાં ઘટાડો થતો. આપણે અહીંયા શું લખશું? લેણદારો ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. કેટલા રૂપિયા? 1500. તો આપણે અહીંયા લખીએ 1500. અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતું શું થયું? જમા થયું. તો જમા બાજુ લખશું. શું લખશું? લેણદારો ખાતે કેટલા રૂપિયા લખશું? 1500. પછી લેણદારો ક્યાં આવે? તો મૂડી દેવા બાજુ આવે. પાકા સરવૈયામાં તો એમાં પણ અસર આપી. લેણદારો
કેટલા રૂપિયાના કયા છે આપણને લેણદારો આપણને કયા છે 32000 ના કેટલાના કયા છે 32000 ના લેણદારો કયા છે એમાંથી આપણને ચૂકવવાના નથી કેટલા રૂપિયા નથી ચૂકવવાના તો 1500 નો નથી ચૂકવવાનો બાકી કેટલા રૂપિયા બચ્યા 30500 રૂપિયા આપણી પાસે અહીંયા બચશે જે આપણે અહીંયા લખવા પડશે નેક્સ્ટ આપણી પાસે હવાલો છે ચૂકવવાના બાકી ખર્ચ 10000 અને મળવાની બાકી આવક 2000 છે મળવાની બાકી આવક આપણા માટે શું ગણાય આવક ગણાય અને ચૂકવવાનું બાકી ખર્ચ આપણા માટે દેવું છે તો આપણે લખવું પડશે તો આપણે શું લખશું ચૂકવવાના બાકી ખર્ચ ખાતે જમા થશે અને પુનઃમૂલ્યાંકન ખાતું શું થશે ઉધાર થશે શા માટે તો અહીં આપણી પાસે વધારો છે એમાં થશે દેવામાં આપણે શું લખશું આમાં ચૂકવવાનો બાકી ખર્ચ જમા કરશું પુનઃમૂલ્યાંકન ખાતું શું કરશું ઉધાર કરશું પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે જમા કેટલા રૂપિયા છે તો આપણી પાસે છે 10000 રૂપિયા ચૂકવવાનો બાકી ખર્ચ કેટલો છે 10000 અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતું શું થયું જમા થયું સોરી ઉધાર થયું આપણે કયા લખશું ઉધાર બાજુ લખશું શું લખશું ચૂકવવાના બાકી ખર્ચ ખાતે રૂપિયા 10000 તો આપણને ચૂકવવાનો બાકી ખર્ચ છે જે આપણને ખરેખર ચૂકવવાનો થાય તો હજી આપણે ચૂકવ્યું નથી અને વર્ષ પૂરું થાય તો આપણા માટે શું બનશે જવાબદારી બનશે તો આપણે ક્યાં દર્શાવશું પાકા સરવૈયામાં શું લખશું ચૂકવવાના બાકી ખર્ચ ખાતે રૂપિયા 10000 રૂપિયા નેક્સ્ટ આપણે જોશું મળવાની બાકી આવક આપણે મળવાની બાકી આવક 2000 રૂપિયા છે મળવાની બાકી આવક આપણા માટે શું ગણાય આવક ગણાય આપણા માટે ઉપજ ગણાય તો શું થાય જમા થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું શું કરશું જમા કરશું તો અહીંયા શું લખશું આપણે મળવાની બાકી આવક ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા કેટલા રૂપિયા 2000 રૂપિયા અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતું શું જમા થયું તો જમા બાજુ લખી દઈએ 2000 રૂપિયાની અસર શું લખશું આપણે મળવાની બાકી આવક ખાતે મળવાની બાકી આવક આપણને છે તો હજી આપણે મળી નથી પણ એટલા માટે આપણી પાસે વર્ષ પૂરું થાય ઉદ્ભવે તો આપણે અહીંયા શું થાય મિલકત થાય તો આપણે શું લખશું મળવાની બાકી આવક કેટલા રૂપિયા છે 2000 રૂપિયા ઓકે સૌથી છેલ્લો હવાલો રોકાણો તેની બજાર કિંમતે દર્શાવવાના છે રોકાણો આપણને કેટલા રૂપિયાના કયા છે 20000 ના કયા છે પણ કાઉન્સમાં આપણને કહ્યું છે બજાર કિંમત છે 18000 રૂપિયા તો આપણે અહીંયા કઈ કિંમતે દર્શાવવાના છે 18000 ની કિંમતે 2000 રૂપિયાનો અહીં આપણી પાસે શું થયું ઘટાડો થયો તો મિલકતોમાં ઘટાડો થાય તો આપણે શું કરવું પડશે પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર કરવું પડે અને જે તે મિલકત શું કરવી પડે જમા કરવી પડે તો આ મુદ્દાની આપણે રોકાણો ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન રોકાણમાં આપણી પાસે શું છે ઘટાડો થયો તો આપણે શું લખશું પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે રોકાણો ખાતે જમા કેટલા રૂપિયા આપણી પાસે અહીંયા ઘટાડો થયો છે તો 2000 રૂપિયા 20000 માંથી કેટલા થઈ ગયા 18000 થઈ ગયા તો 2000 રૂપિયા શું થયો ઘટાડો થયો અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતું શું થાય છે ઉધાર થાય છે તો આપણે શું લખશું અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર કરશું શું લખશું અહીંયા રોકાણો ખાતે રૂપિયા 2000 રોકાણો આપણી પાસે ક્યાં આવે તો નેતૃત્વના બાજુ તો અહીંયા આપણે લખી દઈએ રોકાણો કેટલા રૂપિયાના છે 20000 ના આપણને દર્શાવવાના છે 18000 રૂપિયા તો 2000 રૂપિયા શું થશે ઘટાડો તો આપણે લખવું પડશે 2000 રૂપિયા બાય 18000 રૂપિયા આપણે દર્શાવવા પડશે ઠીક છે આ બધા આપણી પાસે હવાલાઓ બધા પૂરા થયા હવે આપણે શું કરશું પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીશું તો પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરતા આપણે સરવાળા કરવા પડશે તો આપણે અહીંયા જોઈએ જમીન મકાન 14000 રૂપિયા 14000 પ્લસ 1000 15000 પ્લસ 1500 પ્લસ 2000 તો આપણી પાસે આગળ સરવાળો કરીએ ઉધાર બાકીનો પણ 32000 રૂપિયા પ્લસ 12000 રૂપિયા પ્લસ 1500 રૂપિયા પ્લસ 10000 રૂપિયા પ્લસ 2000 રૂપિયા તો આપણી પાસે ટોટલ સરવાળો આવે છે 57500 રૂપિયા કેટલો આવે છે 57500
500 અહીંયા આપણી પાસે જોઈએ તો જ આપણને ખબર પડે છે કે અહીંયા સરવાળો કેવો થાય છે ઓછો થાય છે કેટલા રૂપિયા આપણી પાસે અહીંયા ખૂટે છે તો 39000 રૂપિયા કેટલા રૂપિયા આપણી પાસે ખૂટે છે 39000 રૂપિયા કેટલા રૂપિયા ખૂટે છે 39000 તો હવે આપણે એને ક્યાં ફાળવશું ભાગીદારોના મૂડી ખાતે ફાળવશું ઓકે આપણે મૂડી ખાતું અહીંયા બનાવવાનું કહ્યું છે એટલે આપણે અહીંયા ફાળવવું પડશે અને આપણે સામાન્ય બદલે નફા નુકસાન ખાતું પણ કહ્યું છે કે આપણે ભાગીદારોના મૂડી ખાતે ફાળવવા પડશે આપણી પાસે ભાગીદારો કોણ છે સાજન અને નિર્મી સાજન અને નિર્મી હવે આપણી પાસે ઉધાર બાજુનો સરવાળો વધુ છે જમા બાજુનો સરવાળો કેવો છે ઓછો છે આપણા માટે શું કહેવાય ભાગીદારોના મૂડી ખાતે જેને આપણે કહીએ છીએ ખોટ શું કહેવામાં આવે ખોટ ઉધાર બાજુનો સરવાળો વધુ હોય જમા બાજુનો સરવાળો ઓછો હોય તો એના માટે શું કરીશું આપણે 39000 ને આપણે ફાળવીશું 5/3 ના પ્રમાણમાં આપણે પહેલેથી જ કહ્યું છે કે આપણે ફાળવવાના છે 5/3 ના પ્રમાણમાં જે નફા નુકસાનનું પ્રમાણ છે હંમેશા યાદ રાખજો આપણે જે પણ ફાળવવાનું થશે તે હંમેશા ભાગીદારોના જૂના પ્રમાણમાં ફાળવવાનું થશે ઓકે તો આપણે એ શું લેશું જૂનું પ્રમાણ ધ્યાનમાં લેશું તો 39000 ભાગ્યા 8 ગુણ્યા 5 બરાબર 24375 રૂપિયા આપણી પાસે શું આવે છે સાજન ખાતે 24375 સાજન ખાતે આવે છે અને આપણી પાસે નિર્મી ખાતે આવે છે 14625 રૂપિયા આપણી પાસે આવે છે તો 14625 રૂપિયા આપણે ક્યાં દર્શાવશું નિર્મી ખાતે હવે ભાગીદારોના મૂડી ખાતેની આપણી પાસે અહીંયા જમા બાકી હોય તો ખોટ આવ્યો તો એ લોકોના ખાતે શું થાય ઉધાર જ થાય તો આપણે અહીંયા શું કરવું પડશે ઉધાર કરવું પડશે શું લખવું પડશે પુનઃ મૂલ્યાંકન ખાતે ખોટ કેટલા રૂપિયા ખોટ આવે છે બંનેને 24000 સાજનને 24375 અને નિર્મીની કેટલી આવી છે 14625 તો આપણે મૂડી ખાતું બનાવવાનું પડશે આપણે અહીંયા મૂડી જોડી પડશે એ લોકોની મૂડી કેટલી છે 60000 અને 50000 સોરી 80000 અને 50000 આપણે કહે છે બંનેની મૂડી કેટલી થઈ છે 60000 અને 50000 રૂપિયા તો આપણે અહીંયા દર્શાવવા પડશે 60000 સોરી 80000 અને 50000 બાકી આગળ લાવે આપણે મૂડી લાવે છે તો બાકી આગળ લાવે કેટલા 80000 સાજનના અને 50000 રૂપિયા નિર્મીના હવે મહત્વની બાબત છે હવે આપણે એ સમજશું પાકા સર્વેમાં આપણને કહેલા છે સામાન્ય અનામત કેટલા રૂપિયા કહેલી છે આપણને 80000 રૂપિયા સામાન્ય અનામત કહેલી છે કેટલા રૂપિયા કહેલી છે 80000 તો આપણને ફાળવવાની છે 5/3 ના પ્રમાણમાં 80000 ને આપણે 5/3 ના પ્રમાણમાં ફાળવીએ તો આપણી પાસે 50000 અને 30000 રૂપિયા શું આવે છે નફા નુકસાન સોરી સામાન્ય અનામત ફાળવી તો આપણને આવે છે તો સામાન્ય અનામત હંમેશા ભાગીદારોના મૂડી ખાતે શું થાય જમા થાય આપણે સાઈડમાં રાખી મૂકી અનામત તે કોને ફળવાય ભાગીદારો ખાતે ફળવાય ભાગીદારોને મળવાનું શું થાય આવક થાય અહીંયા શું લખશું સામાન્ય અનામત ખાતે કેટલા રૂપિયા 50000 રૂપિયા સાધનના ખાતામાં 30000 રૂપિયા નિર્મીના ખાતામાં કઈ રીતે તો આપણે પ્રમાણ તો જોઈ ગયા છે 80000 ગુણ્યા 5 ભાગ્યા 8 બરાબર કેટલા આવશે 50000 80000 ગુણ્યા 3 ભાગ્યા 8 બરાબર 30000 રૂપિયા નિર્મીના ખાતે આવશે પછી આપણે કહ્યું છે નફા નુકસાન ખાતાની પણ આપણે બાકી કહી છે 48000 રૂપિયા કેટલા રહ્યા છે 48000 એને પણ આપણે ફાળવવા પડશે બંને ભાગીદારો વચ્ચે તો આપણે અહીંયા મળી રહી નફા નુકસાનનું પ્રમાણ તો આપણે નફો મળ્યો છે તો શું કરશું નફા નુકસાન ખાતે કઈ રીતે નફો મળ્યો છે આપણને ખબર કેવી પડશે તો આપણે મૂડી દેવા બાજુ કયું છે એટલે કે બાકી રહે છે હંમેશા મિલકતની કઈ બાકી ઉધાર બાકી હોય દેવાની કઈ બાકી હોય જમા બાકી હોય તો નફા નુકસાનની આપણે કઈ બાકી કહી છે જમા બાકી કહી છે તો જમા બાકી હોય તો હંમેશા ભાગીદારોના મૂડી ખાતે શું થાય જમા થાય શા માટે એ માટે શું કહેવાશે નફો કહેવાશે તો નફા નુકસાન પ્રમાણે આપણે કેટલા પ્રમાણમાં ફાળવશું 5/3 ના પ્રમાણમાં જ તો 48000 રૂપિયા આપણને શું થયા છે એ લોકોની નફા નુકસાન ખાતું કયું છે તો 48000 ગુણ્યા 5 ભાગ્યા 8 બરાબર આપણી પાસે કેટલા રૂપિયા આવે 30000 રૂપિયા સાજન ખાતે આવે છે અને 18000 રૂપિયા કોની ખાતે આવે નિર્મી ખાતે આવે છે તો આપણી પાસે આ ખાતા બંધ કરતા મૂડી ખાતું આપણે બંધ કરીએ તો સૌથી પહેલા આપણે 50000 + 30000 + 18000 98000 રૂપિયા આપણી પાસે થઈ ગયા કેટલા રૂપિયા થઈ ગયા 98000 રૂપિયા ઠીક છે એમાંથી આપણે કેટલા બાદ કરશું 14625 તો આપણી પાસે કેટલા રૂપિયા છે 83375 98000 માંથી આપણે આટલી રકમ બાદ કરીએ સામાન્ય અહીંયા વધુ છે અહીંયા ઓછા છે તો આ રકમ બાદ કરવી પડશે 14625 તો આપણી પાસે કેટલા બચશે 83375
75 એવી જ રીતે આપણે અહીંયા બાદ કરીએ 86000 + 50,000 1,30,000 + 1,30,000 બરાબર 1,60,000 રૂપિયા અહીંયા આપણી પાસે શું આવે છે સરવાળો આવે છે એમાંથી આપણે આટલા રૂપિયા બાદ કરીએ 24,375 તો આપણી પાસે આવે છે 1,35,625 1,35,625 આપણે શું કર્યું બાકી આગળ લઈ ગયા ઓકે આપણે ક્યાં લઈ જશું ભાગીદારોના મૂડી ખાતે લઈ જશું 1,60,000 ની દર્શાવી દઈએ ને 58,000 ને દર્શાવી દઈએ અહીંયા દર્શાવી દઈએ તો મૂડી ખાતું બંધ કરતા આપણી પાસે બાકી આગળ લઈ જવાના કેટલા થશે સાજનનો હશે 1,35,625 અને નિર્વિના કેટલા થશે 83,375 રૂપિયા રાઈટ હવે આપણે ક્યાં લઈ જવું પડશે ભાગીદારોના મૂડી ખાતું ખાતાની આપણે ક્યાં બાજુ મૂડીની બાજુ આવે તો મૂડી કોણ કોણ છે સાજન અને નિર્વિન કેટલા રૂપિયા આવે છે 1,35,625 ને અહીંયા આવે છે 83,375 બંનેનો આપણે સરવાળો કરીએ તો આપણે કેટલા મળે છે 2,19,000 રૂપિયા આપણને શું મળે છે સરવાળો મળે છે આ લખી દઈએ 2,19,000 રૂપિયા હવે આપણે શું કરશું તો આપણી પાસે જે આપણે નથી લખ્યું તે આપણે અહીંયા લખવું પડશે મૂડી દેવા બાજુ સૌથી પહેલા જોઈ લઈએ તો મૂડી ખાતું આવી ગયું પછી 12% ની બેંક લોન આપણી પાસે અહીંયા લખવાની બાકી છે કેટલા બેંક છે આપણી પાસે 70,000 રૂપિયાની બેંક લોન છે તો આપણે શું લખી દઈએ 12% ની બેંક લોન કેટલા રૂપિયા લખી દઈશું 70,000 રૂપિયા પછી આપણને કહ્યું છે ચાલુ ખાતામાં લેણદારો આવી ગયા દેવી હુંડી 10,000 રૂપિયા લખવાની બાકી છે શું લખવાનું બાકી છે દેવી હુંડી તો એ લખી દઈએ દેવી હુંડી 10,000 રૂપિયા ઓકે અહીંયા આપણી પાસે બધા જ મૂડી દેવા બાજુ બધી જ એન્ટ્રીઓ આવી ગઈ હવે આપણે એન્ટ્રી જોઈએ મિલકત ગણના બાજુ તો જમીન મકાન આવી ગયા યંત્રો આવી ગયા ફર્નિચર આવી ગયું રોકાણો આવી ગયા ઠીક છે પછી આપણી પાસે દેવાદારો પણ આવી ગયા છે સ્ટોક એ પણ આપણી પાસે આવી ગયો સ્ટોકમાં આપણે ઘટાડો કર્યો તો રોકડ સિલક લખવાની બાકી છે કેટલા રૂપિયા છે રોકડ સિલક 30,000 રૂપિયા આપણે શું લખી દઈએ રોકડ સિલક કેટલા રૂપિયા 30,000 રૂપિયા હવે આપણને બધાને ખબર છે બધી એન્ટ્રીઓ પૂરી થઈ ગઈ હવે આપણે શું કરશું બંને બાજુનો સરવાળો કરશું તો 1,54,000 રૂપિયા + 48,000 રૂપિયા + 18,000 રૂપિયા + 18,000 રૂપિયા + 39,000 રૂપિયા + 30,000 + 30,000 + 2,000 બરાબર થાય છે 3,39,500 કેટલા રૂપિયા સરવાળો થાય છે 3,39,000 રૂપિયા સોરી 500 રૂપિયા હવે આપણે શું કરશું દેવા બાજુનો પણ સરવાળો કરીએ તો 2,19,000 + 70,000 + 30,500 + 10,000 + 10,000 બરાબર આપણને કેટલા મળે છે 3,39,500 તો આપણી પાસે આ બંને રકમો આપણી પાસે ટેલી થઈ ગઈ ઇટ મીન્સ આપણે અહીંયા દાખલો બરોબર ગણ્યો છે તો આ દાખલામાં આપણે શું ગણવાનું કર્યું છે તો સૌથી પહેલા આપણે અનામત લખવાની છે અનામત પછી પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરવાનું કહ્યું છે સામાન્ય અનામત અને આપણે કહી છે નફા નુકસાન ખાતું તો એ પરથી આપણે મૂડી ખાતા પણ બનાવવા પડશે અને સૌથી છેલ્લે આપણે બનાવવું પડશે પાકું સરવૈયું તો આ પ્રમાણે આપણે સૌથી પહેલા સ્ટેપ કયા કયા છે આપણને આવો જો દાખલો પૂછે તો આપણને બધી એન્ટ્રીઓ સાથે લખવી પડશે પહેલા આપણે અનામત લખશું અનામત પરથી સીધો આપણે એ જ હવાલાની પુનઃમૂલ્યાંકન ખાતામાં પણ અસર આપશું અને પાકા સરવૈયામાં પણ અસર આપશું જેથી આપણો દાખલો છૂટી ના જાય અથવા તો કે હવાલાની અસર લખવાની બાકી ના રહી જાય આ ચેપ્ટર આપણું અહીંયા અત્યારે પૂર્ણ થાય છે